તન્વીબેન ગઢવીનું સ્વાગત, દીપાબેન ઠક્કર, મોલાનલીબેન, આયુષીબેન અને પારુલબેન. બધા તન્વીબેન ગઢવી આપણા આજના કલાકાર, એમનું સ્વાગત કરવા માટે સ્ટેજ ઉપર જશે. કિંજલબેન ઠક્કર પણ સાથે જોડાશે. આપણે સૌ હંમેશા જેના ચાહક છે એવા કમાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત વિરંગામ શહેરના મહામંત્રી દેવાજી અને મિતેશભાઈ આચાર્ય કરશે. દેવાજી અને મિતેશભાઈ આચાર્ય કમાભાઈનું સ્વાગત કરશે. પ્રભુદાસનું સ્વાગત આપણા સંજયભાઈ મકવાણા કરશે. આપણી વચ્ચે વિરંગામ નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ મુનછરા અહીંયા ઉપસ્થિત છે. તેઓ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. હિતેશભાઈ મુનછરા. આપણી વચ્ચે વિરંગામ નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત આપણા અરવિંદભાઈ રબારી કરશે. પ્રદેશ મંત્રી કરણીસિંહના ભાવસિંહ ઝાલાનું સ્વાગત વિષ્ણુજી ઠાકોર કરશે. હવે સ્વાગતના દ્વારને અહીંયાથી આપણે ટૂંકાવી અને આજનો આ કાર્યક્રમ ગણેશ વંદનાથી આપણા લોક કલાકાર આપણા વિરંગામ શહેરના મહામંત્રી દેવાજી ઠાકોરનું સ્વાગત અક્ષયભાઈ થશે અને વિશ્વ. બીજા મહામંત્રી એવા મિતેશભાઈ આચાર્યનું આપણે અક્ષયભાઈ ઠક્કર કરશે. બાવળાથી પધારેલ ગિરીશભાઈનું સ્વાગત કરશે અક્ષયભાઈ ઠક્કર. બાવળાથી પધારેલ ગિરીશભાઈનું સ્વાગત કરશે અક્ષયભાઈ ઠક્કર. બાવળાથી પધારેલ અમિતભાઈનું સ્વાગત કરશે લવ ઠક્કર, વિશ્વ ઠક્કર. બાવળાથી પધારેલ મેહુલભાઈનું સ્વાગત કરશે સંજયભાઈ કરશે. હાલો, હવે આજના કાર્યક્રમને આ સ્વાગત વિધિને એના પૂર્ણાહુતિ કરી અને ઉપસ્થિત થયેલા તમામ કલાકારોને નમ્ર વિનંતી કરીશું કે તેઓ આજનો કાર્યક્રમ શરૂ કરે. માનનીય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા ટાઈમની અનુકૂળતા
જે સમય આપ્યા બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે આ પ્રોગ્રામમાં આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે તેઓના તાળીઓના નાથી એક વાર વધાવીએ જગદીશભાઈ અને ચંદુભાઈ સિહોરા. બેન શ્રી તન્વીબેન ગઢવીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ગણેશ વંદના કરી અને આજના કાર્યક્રમને શરૂઆત કરે. તમામ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે જેઓ ઊભા છે તે શાંતિથી બેસી જાય તો કલાકારોને પણ મજા આવશે અને આપણે પણ એમનો પ્રોગ્રામ ખૂબ સુખ શાંતિથી માણી શકીશું. પાછળ ઊભેલા તમામ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. આપણી વચ્ચેથી આમંત્રણને માન આપી અને પધારેલા મહેમાનો વિદાય લઈ રહ્યા છે તેઓને તાળીઓના નાદથી સન્માન કરીશું.
ઉત્સવ નિમિત્તે તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે આજે એકત્રિત થયા છે, ત્યારે આપણી સંસ્કૃતિ મુજબ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત એવા ગરબા ગજાનનને યાદ કરતા થાય છે. એટલે પૃથ્વીના માલિક હે જી તમે રે કરો તો હે અમે કરીએ. પૃથ્વીના માલિક હે જી તમે રે કરો તો હે અમે કરીએ. આજ કરી ગુરુ તારા
છે એટલે એની સાથે મંગલ ગાવો ધરતી અંબર સજાવો उतरेगी आज मेरे पिया की सवारी उतरेगी
જોરદાર તાળીઓથી સ્વાગત કરશો. હલો વિરમગામ વિધાનસભા યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે. સર્વ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે, હાર્દિકભાઈ પટેલને તાળીઓના નાદથી વધાવીશું.
સમાન દાતાર નહીં હે મોરી વિપત વિદારણ अब लज्जा मोरी राखी जी 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 अब लज्जा मोरी राखी हे शिव नंदी 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 के छे शक्ति के रो साच डाबर गंग महेंद्र रात रात कमरू ना डमडमा छे शक्ति के रो साच डाबर गंग महेंद्र रात रात कमरू ना डमडमा शंख नाद करे शिव ने बजो देव जन राज घोड़ा ने बजो देव जन राज शिव ने बजो देव जन राज हे घोड़ा ने बजो देव दिन रात शिव ने बजो देव दिन रात दादा ने तमे बजो देव दिन रात
અને છેલ્લે મેં 3 ગીત લઈને મારી વાણીને વિરામ આપું. કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે તમે જશોદાના છાયા રે વાલીડા મુરલી વાળા રે હે તમે લાગો વાલા 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 તમે લાગો વાલા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે જય જય દ્વારકાધીશ અહીંયા ખાસ અમારા કમાભાઈની હાજરી છે એટલે હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હો કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હે મારે માથે છે યમુનાજીની હેર રે
કોડીનારથી શિવાભાઈ સોલંકી ઉપસ્થિત રહી રહ્યા છે. કોડીનાર નગરપાલિકાના પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. भज मन श्री राधे 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 हे काली
મોગલભાઈ સાહેબ ઉપસ્થિત છે, તેઓ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. મોગલ નામ જાણે હોય ભૂત પ્રેત ભાગી જાય, હે ભાગી જાય ભૂત પ્રેત ભાગી જાય. રમવાયા વે માડી રમવાયા વે, ભગોડાની મોગલમાં રમવાયા વે. હે ખમા કે જે માડી ખમા કે જે, ભગોડાને છોરડાને ખમા કે જે. મોગલ છેડતો કાળો નાગ કાળો નાગ કાળો નાગ, મોગલ છેડતો કાળો નાગ મોગલ દેવી વિશે, મોગલ છેડતો કાળો નાગ મોગલ દેવી વિશે, મોગલ છેડતો કાળો નાગ મોગલ દેવી વિશે. હે મોરી અંધારી રે રાતલડી માં સુજા ચારે અસવાર. હે મોરી અંધારી રે રાતલડી માં સુજા ચારે અસવાર. હે રમજો રમજો રે ગોરણીઓ તમે રમજો સારી રાત. હે રમજો રમજો રે ગોરણીઓ તમે રમજો સારી રાત. હે સાગામણનું રે સોકલડું કાળજુમણની તુલે. હે મોરી અંધારી રે રાતલડી માં સુજા ચારે અસવાર. તું હાલને જટ હોય ત્યાંથી, તું હાલને જટ હોય ત્યાંથી, કોઈ વાલું નહીં કરે. વાતો વિહોણે આવડે માં તલપતા છોરો તને. ઊભી ને જે એક ઘડી ધાબળી લઈ દોડજે, ઊભી ન રહેજે એક ઘડીએ ધાબળી લઈ દોડજે. રંગરાઈ લાજુ રાખવા, ચામુંડ લાજુ રાખવા, મોગલ લાજુ રાખવા. એણ વખત વેલી આવજે ઘડી વખત વેલી, આવજે ઘડી વખત વેલી, આવજે ઘડી વખત વેલી આવજે. બોલે મોગલ માત કી જય, દ્વારિકાધીશ કી જય, ગણપતિ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતે પતે, હર હર મહાદેવ દેવ. બોલો ગણપતિ બાપ્પા. આપણી વચ્ચે દીપાબેન મિલનભાઈ ઠક્કર અને લક્ષ્મીબાગ પરિવારના આમંત્રણને માન આપી વિરંગામ વિધાનસભાના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. વિરંગામ વિધાનસભાને એમણે એક નવું નામ અને નવી દિશા આપી છે અને વિરંગામમાં કદાચ આપણે જોઈએ તો આસોપાલો ચોકડી જોઈએ તો ત્યાં તિરંગો ફરકાવી અને એક દેશભક્તિનું જોત જગાવી છે આપણા વિસ્તારમાં. આની બાજુ આપણે જઈએ તો પોપટ ચોકડી પંચમુખી હનુમાન, ત્યાં હનુમાન દાદાના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે અને ધાર્મિકતાનું પણ એક જ્યોત જગાઈ છે. એવા આપણા લોકલાડીલા યુવા ધારાસભ્ય હાર્દિકભાઈનું સ્વાગત મિલનભાઈ ઠક્કર, કરણભાઈ ઠક્કર અને અક્ષરભાઈ ઠક્કર કરશે.
એવી જ રીતે આપણી વચ્ચે સૌરાષ્ટ્રનું ખમીર અને કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી આપણા આમંત્રણને માન આપી અને આપણા વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમને મિલનભાઈ ઠક્કર અને ભરતભાઈ ઠક્કર બંને શિવાભાઈ સોલંકીનું સ્વાગત કરશે. કેક કટિંગ કરવાનું. સ્વયંસેવક મિત્રોને વિનંતી કે અહીંયા કેક લાવી અને વ્યવસ્થા કરી દેશે. આપણા લોકપ્રિય લોકનાયક એવા વિશ્વ નેતા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે, તો અહીંયા આપણા લોકલાડીલા યુવા ધારાસભ્ય હાર્દિકભાઈ, શિવાભાઈ, દેવાયતભાઈ, તન્વીબેન ગઢવી, કમાભાઈ અને સૌ આમંત્રિત મહાનુભાવો પીપળી ધામના પૂજ્ય બાપુ સર્વેના હસ્તે અહીંયા કેક કાપવામાં આવશે. અને સાથે આપણા જિલ્લાના મહામંત્રી મયુરભાઈ ડાભી અને નવજીતસિંહ ડોડિયા પણ જોડાશે. નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ મુનસરા, ની આજુબાજુ બંને બાજુ મિત્રોને વિનંતી કે હવે પોતપોતાનું સ્થાન લઈ લે અને શાંતિથી આપણા ડાયરાનો આનંદ માણીએ. બસ હવે ઉતારો એ ઘઉં બરાબર. માનનીય પીઆઈ દવે સાહેબને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે. દવે સાહેબ, તો દવે સાહેબનું સ્વાગત ત્યાં આપણા એમના સ્થાન ઉપર કરણભાઈ ઠક્કર કરશે. આપણા પીઆઈ સાહેબ શ્રી દવે સાહેબનું સ્વાગત કરણભાઈ ઠક્કર કરશે. આપણા મહાનુભાવો અહીંયા કેક કાપશે, ત્યારે અહીંયા આપણી વચ્ચે લાયન્સના દિવ્યાંગ બાળકો જે પણ ઉપસ્થિત છે
તેઓને પણ આપણે અહીંયા આપણી સાથે કેક કાપવામાં જોડીશું. હાલો, લાયન્સ ક્લબના જે દિવ્યાંગ બાળકો આવેલા છે તેઓને બધા એકવાર તાળીઓના નાદથી વધાવો. આ દિવ્યાંગ બાળકો આપણી વચ્ચે જે ઉપસ્થિત છે એમને બધા એકવાર તાળીઓના નાદથી વધાવી અને મહાનુભાવોની સાથે તે પણ કેક કાપવા માટે જોડાશે. અહીંયા કેક કાપવા માટે વિરંગામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચકા બાપુ અને જીતુભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત થશે. અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી નવદીપસિંહ ડોડિયા અને મયુરભાઈ ડાભી પણ અહીંયા કેક કાપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થશે. અહીંયા બધી વ્યવસ્થા થઈ ગઈ છે. માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ, શિવાભાઈ, સોમાદાદા, પીપી ધામના બાપુ, દેવાયતભાઈ, હિતેશભાઈ મુનસરા, ચકાબાપુ, નવદીપસિંહ ડોડિયા, મયુરભાઈ ડાભી, વિકલાંગ બાળકો અહીંયા આપણી વચ્ચે જે સવિશેષ ઉપસ્થિત છે એવા બાળકો પણ અહીંયા આપણી સાથે આ કેક કાર્યક્રમમાં જોડાશે. દીપાબેન મિલનભાઈ ઠક્કર, ગામના પીઆઈ દવે સાહેબ પણ જોડાશે. વિરમગામ ટાઉન પીઆઈ દવે સાહેબ પણ કેક કાપવા માટે જોડાશે.